નવસારીના ગણદેવીમાં સગર્ભા મહિલાનું મોત નીપજ્યું છે। ડોક્ટરની બેદરકારીથી સગર્ભાનું મોત નીપજ્યાનો પરિવારોએ આરોપ લગાવ્યો છે। કિશન હોસ્પિટલમાં સગર્ભાને દાખલ કરાઈ હતી। ડિલિવરી સમયે અચાનક ખેંચ આવતા તબિયત લથડી ગઈ। પરિવારે ગણદેવી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું। જવાબદારો સામે કાર્યવાહી કરવા પરિવારે માંગ કરી છે। નિષ્ણાંત તબીબોએ મહિલાની સારવાર કર્યાનો હોસ્પિટલનો દાવો। મારી બેનને ડિલિવરી માટે જય કિસાન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી। એ દરમિયાન એને દુખાવો થતા ત્યાં લઈ જવામાં આવી અને મોડસ કે 3 વાગે લઈ ગયેલા હતા અને સવારે 7:30 અરસામાં ઓપરેશન થિયેટરમાં લઈ ગયેલા ને ત્યાં મારી સિસ્ટર સ્ટ્રેચર પરથી પડી ગયેલા અને હોસ્પિટલની બેદરકારીને આયાબેનની બેદરકારીના લીધે પડી ગયેલા ને ત્યાં કોઈ હતું નહીં અને પછી મારી બેનને આયાબેન ને એ લોકો બધા થઈને ઉપર સ્ટ્રેચર પર મૂક્યો ને એને જોયો તો એના નાકમાંથી બ્લીડિંગ થતું હતું ને પછી એ લોકો એમને કહેવામાં આવ્યું કે એનું સીઝર કરવામાં આવશે તો અમે હા પાડી દીધી ને એ લોકોએ અમારા કોરા કાગળ પર અમારા પાસે સાઇન કરાવી લીધી। સાઇન કરાવીને પછી થોડી વારમાં અમને કીધું કે છોકરું મૃત જાહેર થયું છે। પછી થોડી વારમાં એમ કીધું કે મારી સિસ્ટરને બ્લીડિંગ વધારે થતું છે તો કોથળી કાઢવામાં આવશે તો એ લોકોએ ગર્ભાશય બહાર કાઢી નાખ્યું। એ લોકોએ પછી થોડી વારમાં કહે કે બ્લડ વધારે નીકળતું છે તો એ લોકો એમને બ્લડ મંગાવ્યું 4 બોટલ બ્લડ મંગાવ્યું ને પછી થોડી વારમાં અમને કીધું કે તમને નિરાલી હોસ્પિટલમાં લઈ જવા પડશે તો અમે ત્યાં લઈ ગયા। પછી થોડી વારમાં ત્યાં એમને મૃત જાહેર કર્યા છે।